સર્વે ચારણ સમાજના અગ્રણીઓ, સંતો, મહંતો, માતાજી માટે જે પધારેલ છે સર્વે ભાઈઓ, બહેનો, વડીલો ને જય શ્રી કૃષ્ણ, નમસ્તે, ઓમ નમઃ શિવાય. અમારા જેવા જે બીજા મહેમાનો આવ્યા છે, વજુભાઈ વગેરે, એ સર્વેનું સ્વાગત. અને માં ભગવતી, એને નામ તમે ગમે આપો, સોનલમાં નામ આપો કે XYZ, માતાજી જે નામે આપણે ઓળખતા હોય એ, જે નામે આપણામાં શ્રદ્ધા હોય એ માં ભગવતીની દયા કૃપા હોય તો જ આપણે સર્વે આ સ્થળે આજે અહીં મેળવી શકીએ. આ તમારા સમાજના મકાન જે આ હાલતમાં છે અધૂરું, એને પૂરા કરવા માટે કેટલાક ભાઈઓએ ભેખ લીધો. ભગવાન અને મા ભગવતી તમારી ઈચ્છા. એક નાનકડી વાત, 2022માં આજથી 3 વર્ષ પૂર્વે મારી દીકરી ઓસ્ટ્રેલિયા સિડનીમાં છે. ત્યાં જવા માટે હું અહીંથી રવાના થયો. ત્યારે મારી સાથે કોઈ નહોતું. કોઈ ન હોય એની સાથે ભગવાન હોય. ભૂતકાળમાં ઓસ્ટ્રેલિયા ગયો ત્યારે મારી સાથે મારા શ્રીમતી હતા. આ વખતે કોઈ નહોતું. એટલે તમારા વાલાભાઈ મારા પુત્ર સમાન છે, એને કીધું કે વાલા કોઈ નથી, હું એકલો જાઉં છું. વાલાએ મને જવાબ આપ્યો કે સાહેબ કોઈ નથી એવું ના માનતા, માં ભગવતી તમારી સાથે છે. હવે માં ભગવતી મારી સાથે છે કે નહીં એનો એક નાનકડો પુરાવો આપું છું. 2 મિનિટ સાંભળવાની તૈયારી હોય તો. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી હું દિલ્હી પહોંચ્યો. દિલ્હીથી મારી ડાયરેક્ટ ફ્લાઇટ હતી, ઇન્ટરનેશનલ ફ્લાઇટ સિડની. દિલ્હી સિડની 12 કલાક થાય બાય પ્લેન. મને ખબર નહોતી કે મારી ફ્લાઇટ વાયા મેલબોર્ન જાય છે. ઓસ્ટ્રેલિયાનો એક મહત્વનો એરિયા મેલબોર્ન. હું એવા ભ્રમમાં હતો કે દિલ્હીથી સીધું ફ્લાઇટ હું અને મારો સામાન સિડની ઉતરશું. ઉપરવાળો જે કરે એ જોઈ વિચારીને કદાચ કરતો હશે. મારી ફ્લાઇટ દિલ્હીથી મેલબોર્ન ગઈ. મેલબોર્ન મને કહેવામાં એવું ઉતરી જાય, તમારું કામ પૂરું થયું. મને એરપોર્ટ ઉપર પહેલી વખત જિંદગીમાં હું મેલબોર્ન ગયો. ઉતારી મૂકવામાં આવ્યો. કોઈ જાણે નહીં, કોઈ પહેચાને નહીં. વજુભાઈ ભાષા, લેંગ્વેજનો પ્રોબ્લેમ. બધાને કહીએ આઈ ડોન્ટ નો ઇંગ્લિશ, પણ સામેવાળો આપણી ભાષા નહીં સમજે. મેલબોર્નમાં મને કહેવામાં આવ્યું, એરપોર્ટ ઉપર સ્ટાફ હોય, ધીસ વે આમ વયા જાઓ, ધીસ વે. સામાન આપી દીધો. ધીસ વે કરતા બહાર આવ્યો. મેલબોર્ન એરપોર્ટ ઉપર 12 જવાના દરવાજે, બારોબાર. મારે જવું છે સિડની. હું મેલબોર્ન એરપોર્ટની બારોબાર ઊભો છું. કોઈ મને મદદ કરતા નથી. ભાષાના પ્રોબ્લેમ આવા. ઘણાને થતું હશે કે હું પ્રોફેસર છું એટલે ભાષાનું મને પ્રોબ્લેમ ન આવે, પણ બહાર જઈએ ત્યારે આવે. સામેવાળો આપણો સમજે તો કંઈક કહેવાય. માં ભગવતી હવે આવે છે. મેલબોર્ન એરપોર્ટની બરાબર બહાર હું નીકળ્યો. મારા હાથમાં મારી ટિકિટ કે મારે સિડની જવાનું છે, અહીં નથી જવાનું. 2 વ્યક્તિઓ રેલિંગ પકડીને બહાર ઊભી હતી. એક ભાઈ, એક બેન. એને મેં પૂછ્યું કે સિડની જવા માટેની ફ્લાઇટ કઈ જગ્યાએ આવે એની ભાષામાં. એમાંની એક બેન હતી, પતિ પત્ની હતા. એ બેને મારા હાથમાંથી ટિકિટ લઈ લીધી. એમાં જોયું અને એ બેન રીતસર રેલિંગ કુદાવીને, એનો પતિ બાજુમાં ઊભો હતો, એણે કીધું રહેવા દે, હવે તું નહીં પહોંચી શક. એની ભાષામાં ફ્લાઇટ સુધી તું નહીં પહોંચી શક, બીજી ફ્લાઇટ ડોમેસ્ટિક ફ્લાઇટમાં.
પેલીએ કીધું તું ત્યાં ઊભો રહે, હું જાઉં છું. દોડતી દોડતી પાછળ હું, જવાન બેન હતી, નાની ઉંમરની હતી, મારી દીકરી જેવડી. અડધી કલાકે દોડી આગળ મેલબોર્ન એરપોર્ટ ઉપર ઇન્ટરનલ એરિયામાં જ્યાં માત્ર સ્ટાફ જ જઈ શકે, પેસેન્જરે ન જવાનું હોય, દોડી ઉપર ઇન્ટરનલ એરપોર્ટ ઉપર મને લઈ ગઈ. 3જા માળે ત્યાં એક ચાઇનીઝ બેન હતી રિસેપ્શન ઉપર, જે બેગેજ સામાન લે, સામાન મુકાવે. એ બેનને એની ભાષામાં સમજાયું કે આ વડીલ છે, સિનિયર સિટીઝન છે અને એને ડોમેસ્ટિક ફ્લાઇટમાં જવાનું છે, પણ તમારા એરપોર્ટવાળાની ભૂલથી એને બારોબાર મોકલી દીધા. એ ચાઇનીઝ પહેલાં તો સમજે જ નહીં કોઈ વાતમાં. પછી એને દયા આવી, એની એ ગેટ બંધ થઈ ગયો હતો, ગેટ ખોલ્યો, મારો સામાન લીધો, અંદર મોકલો. અને પેલી મેડમ જે મારી સાથે આવી હતી, તમારી જાણ માટે, એ પંજાબી હતી, હિન્દી સમજતી હતી, હિન્દીમાં બોલતી હતી અને પેલીને એની ઇંગ્લિશ લેંગ્વેજમાં સમજાવી શકતી હતી. એનું નામ છે, આપણે મહેંદી બોલીએ, હાથ ઉપર બેનો મહેંદી લગાવે, અંગ્રેજીમાં એને મહેંદી કહેવાય. પંજાબી કુડી. એના પોતાનો, એના પિતાશ્રીને તેડવા આવી હતી, જે ફ્લાઇટમાં હું ગયો એમાં. એના બાપને બાજુમાં મૂક્યો, એના ઘરવાળાને બાજુમાં મૂક્યો અને મને મારા ટાર્ગેટ સુધી પહોંચાડ્યો. પછીની વાત, આજે હું એ માનું છું કે મા ભગવતી એ મહેંદી સ્વરૂપે મારી પાસે મેલબોર્ન એરપોર્ટ ઉપર આવ્યા. નહીતર કોઈ સહારો નહોતો. આ સમયે પૈસા કશા કામ ન લાગે. કોઈને થાય કે મોબાઈલ, તો મોબાઈલ એ આપણો જ્યાં સુધી રોમિંગ ન થાય ત્યાં સુધી નકામું ડબલું છે. કોઈ વસ્તુ કામ ન લાગે ત્યારે મા ભગવતી આવે. છેલ્લી વાત, એ ચાઇનીઝ મારી ભાષા નહોતી સમજતી, છતાંય ઇન્ટરનલ રસ્તામાં જ્યાં સ્ટાફ જ જઈ શકે, પેસેન્જરે ન જવાય, ત્યાંથી મને પ્લેનમાં આવીને બેસાડી ગઈ અને સોરી કહી ગઈ કે અમારા સ્ટાફની ભૂલને કારણે તમને આઉટ કરી દીધા હતા, હવે અમારી ડોમેસ્ટિક ફ્લાઇટમાં તમે જઈ શકો છો. મા ભગવતીને પ્રણામ.